प्रभु
सुगम करी सीधी। ओम जय सद्गुरु स्वामी, जय सद्गुरु सहजानंद दयामी। ओम जय सद्गुरु स्वामी, ओम जय सद्गुरु स्वामी, ओम जय सद्गुरु स्वामी। જોરદાર. જાહેરમાં તો કેમ કેવું નહીં, બાકી અંદર તો ઘણું બધું ચાલતું હોય. સાસુ નામનો પ્રાણી આપણને અઘરું જ લાગે. મજા કરવાની છે. યસ, તૈયાર છીએ? ઓકે, ગણેશ વંદનાથી આપણે શરૂઆત કરીએ. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। ભલે આપણે થોડાક જ હોય પણ ભારે પડવા જોઈએ ને. અને એમાં આપણે કાઠિયાવાડીની દીકરીઓ એટલે કાંઈ ના ઘટે. પહેલી શરત એ છે કે મને ઘૂરી ઘૂરીને જોવાનું નહીં. હું આ જ ગ્રહનું પ્રાણી છું, બે શિંગડા નથી, ઐશ્વર્યા રાય હું છું નહીં કે મને આટલી ઘૂરીને જોવો. હા, મારી સામે જોવાની છૂટ, પણ ઘૂરવાનું નહીં. થોડીક સ્માઇલ રાખવાની, નકર મને બીક લાગે, મારે બોલવું હોય હું ભૂલી જાઉં પછી. ઘણા તો આમ સિરિયસ થઈને જોવે, જાણે અમારા શિંગડા ના નીકળેલા હોય, અહીંયાથી દાંત હોય અહીંયા 4 બાર એવી રીતે. તો આવી રીતે નથી જોવાનું. બીજી શરત એટલી છે, સ્માઇલ કરવાની કોશિશ કરે તો કેવો લાગે? હા, અને જો એ સ્માઇલ કરવાની કોશિશ કરે તો એ શું બનવાની કોશિશ કરે છે? માણસ. અને માણસ સ્માઇલ કીધું તમે જ કીધું છે. અને જો બાજુવાળા સ્માઇલ ન કરે તો એને પૂછવાનું, બ્રશ નથી કર્યું સવારે? હે ને? એટલે બાજુવાળાને જગાડવાની અને સ્માઇલ કરવાની જવાબદારી તમારી છે. ઓકે, કેટલા લોકો ઘરેથી કામ કરીને આવ્યા છે? કચરા, પોતા, કપડા, વાસણ સવારથી અત્યાર સુધી કર્યું છે? કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. જેવું અત્યારે આપશો ને એવું જ હમણાં રિટર્ન આવશે. મસ્ત દબાવ, 2 ખભા દબાવવાના છે ફઈબા, 1 નહીં 2. અને ઘરની જેમ જ આપણો ઘરનો જ ડાયરો છે. આ આપણી જ બેનપણી ને આપણી જ બેન છે. એ બિચારા એક્ટિંગ કરીને અમુક બેઠા છે. મજા આવે છે? હવે જમણી બાજુ ફરી જાઓ. બધાને કરવાનું છે ફરજિયાત. નથી કાઢવાની અહીંયા. મસાજ આપવા મજા આવે છે ને? કેવી મજા આવે? મને તો જોઈ જોઈને મજા આવે. તમને કેવી મજા આવતી હશે? ચાલો, થેન્ક યુ સો મચ. મજા આવી? પાડી દો તાલી. બીજો નિયમ, આખા કાર્યક્રમમાં કોઈ બી વાત તમને મજા આવી જોરમાં પીટો. મોઢાથી અવાજ ના કરતા. હા, મારો મારો એક આંગળીથી બીજા હાથની હથેળી પર જોરમાં મારો. મજા આવી? હવે 3 આંગળીથી કરો. વરસાદ જોરદાર વધે છે, છત્રી વગર કામ નહીં ચાલે. હવે 4 આંગળીથી કરો. હવે તો છત્રી જોરમાં તાલી પાડો, જોરમાં. હાથ લાલ થવો જોઈએ. આને કહેવાય તાલી પાડી. આવી રીતે સરસ મજાની તાલી આપણે આખા કાર્યક્રમમાં પાડીશું. ઓકે, સરસ. ગો. ઓકે, થેન્ક યુ. શું લાગે છે, આ જીતશે કે તમે જીતશો? मान ले
કે છોટા પેકેટ બડા ધમાકા. સાચી વાત છે. દમ તો થેન્ક યુ સો મચ. તમે કઈ કહેતા જ કંઈ કહેતા હતા તમે? પણ જેટલું મહત્વ પરિવારને આપીએ છીએ એટલું આપણી જાતને પણ આપવું પડશે. શરીર બચશે, આપણે બચશું તો આપણે પરિવારને સાચવી શકીશું. આપણે શું કરી દઈશું? સહન શક્તિની દેવી, ત્યાગની મૂર્તિ, આવા બધા ભારે શબ્દો જિંદગીમાં સાંભળીને પોતાની જાતની એટલી અવગણના કરી દીધી કે સન્માન આપણી પોતાના પૂછ્યા. શું આપણે ના કહી શકીએ કે મને આ શાક બહુ ભાવે, આજે આ બનાવીશ, તમારે બધાને ખાઈ લેવાનું છે? એટલે આપણે કહીએ તો ખરા એકવાર, હે ને? આપણે કહેવાની શરૂઆત કરશું તો ક્યારેક કોક આપણને પૂછશે કે કયું શાક ખાવું છે આજે. પેલા આપણે તો કહીએ એકવાર. પણ આજે મને એટલા માટે આનંદ છે કે આપણે બધા જ પતિ, બાળકો, સાસુ, સસરા લઈને ગણીને લઈએ, પાછા ડાયરીમાં લખીએ નાખીએ, રોટલી ચોળવીએ, વચ્ચે થોડી પહોંચી વળીએ. પણ આના જગ્યા પર એકવાર ઇમેજિન કરો કે રોટલી બળી જાય, તેની જરૂર નથી. અને આ તો મેં ખાલી એક્ઝામ્પલ આપ્યું ઘર કામનું, પણ ખરી त्याग तपस्या की तो मूरत पलटती है तेरी पहचान माता बलि ये सृष्टि तेरी संतान नारी शक्ति तो है महान शक्तियाँ तेरी पहचान नारी शक्ति तो है थकता नहीं हूँ तेरे गुण गाते थकता नहीं हूँ परम पिता शिव भगवान वंदे मातरम कहता हूँ देता हूँ नारी को सम्मान नारी शक्ति तो है महान शक्तियाँ तेरी पहचान नारी शक्ति तो है महान वंदे मातरम 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 वंदे થેન્ક યુ. કઈ અનુભવ થયો? હા કે ના? તો પણ એ ના બોલે કે તું મારું સાથે આવું કેમ કરે છે, મારું ખૂન ઉકળે મારી સાથે. કરી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી આપણા ભાઈઓ, વડીલો અને મહેમાનોનું સ્વાગત કરીશું અને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર તમારું સ્થાન બિરાજશે. તાળીઓ પડતી રહેવી જોઈએ આપણા મહેમાન માટે. જેવો પવનની આપણી સાથે શૈલેષભાઈ આપણને કંઈક કહેવા ઈચ્છે છે સખી વિશે. સ્વામિનારાયણ. ગલીઓમાં રમીને મોટા થયા છે, ગલીઓ મલકાય છે કે ગલીઓમાં રમીને મોટા થયા છે, ગલીઓ મલકાય છે. જોને સખી આજે વર્ષો બાદ પાછી આપણી આખી ટોળી ભેગી થાય છે કે જોને સખી આજે વર્ષો બાદ આપણી આખી ટોળી ભેગી થાય છે. વર્ષો જૂના મિત્રો ફોન કરીને કહે છે ચાલ ને યાર કે જિંદગી જીવવા જેવી લાગે છે, ફરી એકવાર એ જિંદગીને જીવી લઈએ. કાશ જો સમયને કહી શકાત ને કે યાર તું થોડો ઊભો રહે, અમારે તારી સાથે મોટા ઉજડા ગામની ગલીઓમાં ફરત ની સુગંધ, ફરી એ જ મોટા ઉજડા ગામની ગલીઓના વળાંકો, ફરી એ જ આંબલીનો છાંયડો ને ફરી એ જ મોટા ઉજડા ગામની 5 વર્ષ બાદ અને કોઈ તો 10 વર્ષ બાદ પણ મળ્યું હશે. કોઈ માં બની ગયું છે તો કોઈ સાસ બની ગયું છે. જૂના સંબંધોની લાગણીઓને વૃદ્ધ નથી થવા દેતો સમય. એ વર્ષો આપણે બાળપણમાં ગામડે જઈએ ને પછી મોટા થઈને જઈએ તો એમ થાય કે જો હું પેલી ગાયને આપણી સખીઓ સાથેની રમતો અને બધા કિસ્સાઓ કરીને ફરી એકવાર બાળપણને તાજું કરીએ છીએ.
યુ સો મચ. ત્યારબાદ આપણા બેગ થેન્ક યુ. થેન્ક યુ. ત્યારબાદ મંજુબેન રવજીભાઈ સખવાડ. આપણું કોઈ સારું આવ્યું જોઈ લેજો. થેન્ક યુ સો મચ. કાઢવાનો પ્રયત્ન કરીશ. તમારે ઓળખવાના છે કે કઈ સરસ કબૂતર. બતાવ. હા. પીળા કલરની ચકલી આવે ને તે છે. અહીંયા છો? ઓકે, મને લાગ્યું પહોંચી નથી ગયા ને ઘરે પાછા. ઓકે. એ મારા ગામનું પાદર, એ મારા ગામનો ચોરો, મારા ગામની એ માટીની ખુશ્બુ, મારા ગામની અંદર આવેલું એ મારું ખોડું છે તો નળિયાવાળું, પણ એના જેવું સુખ આજે બંગલામાં પણ નથી. મારા ગામની એ વહેલી પરોઢ, વહેલી સવારે દોવાતા ઢોર, વહેલી સવારે સંભળાતો આરતીનો મીઠો મધુરો અવાજ, ખેડામાં ગાડું ચાલ્યું જતું હોય એ પૈડાનો અવાજ અને એ ડોકે બાંધેલી ઘંટડીનો અવાજ આવતો હોય, ગાડાની નીચે માટલી પાણીની બાંધેલી હોય, ભારાના વાસણો હોય, ઘરઘરતા રમીએ. તું મારા ઘરે મહેમાન બનીને ગામડે પાછા પધારે ઘરમાં ખેતરથી, સાંજે ફરીને રોટલો, ફળિયામાં ખાટલા પર મારા ભાઈ બહેન સારી. મારે તો સાસરે જવું જ નહોતું. આવે છે મારે માવતર, ભોળા સુખ હતા.
ફાર્મ હાઉસના ઘાસમાં જે સુખ નથી એ જ મારું રૂડું રૂપાળું ગામ જોઈએ છે. મારા મા બાપ પણ મારે એ જ જોઈએ છે. સંકોચ કરવાની જરાય જરૂર નથી. બેટી લો, રડી લો, યાદ કરી લો, જે કરવું પડે તે કરી લો. તમે બેઠી શકો છો. આ તકલીફ પણ આપણી પાસે જે છે ને એ બધા લોકો પાસે નથી હોતું. કેટલુંય ભગવાને આપણા પાસે ટાઈમ છે નથી. આપણા ભાઈઓ કોને માટે આપ્યો? આપણા માટે આપ્યો. અને કીધું ને કે ઉજળામાં સ્નેહ મિલન કર્યું, તો એના પહેલા આપણે સુરતમાં સ્નેહ મિલન કરી નાખ્યું. આવતે ગયા વર્ષે આપણને આપણા ભાઈઓએ જ બધા ભેગા કર્યા. આપણે તો ખાલી દીકરીઓ થયું છે, પણ એને ફેમિલીમાં આપણને આપ્યા, તો એના માટે જોરદાર ક્લેપિંગ કર્યું. તો અમારા ભાઈએ કર્યા છે એકવાર ભેગા, હજી ઉજળામાં કરે એવી અમે આશા રાખી, તો અમે બધા બહેનો આવી. પિયર છે ને, પિયર એ દીકરીને સૌથી વધારે વાલું હોય. ગમે એવું લાખ સોનાનું સાસરિયું હોય તો પિયરની સરખામણીમાં તો કોઈ ના આવે, હે ને? માય માં બીજા વગડા, હે ને? થોડોક માહોલ ભારે થઈ ગયો છે, ઇમોશનલ. ઓકે, સુધીરભાઈ કંઈક કહેવા ઈચ્છે છે આપણને દીકરીઓને, તો પ્લીઝ. મિલન સમસ્ત મોટા ઉજળા ગામ પરિવારના બહેનો જ્યારે આજે એક તાતરે બંધાણા છે, જ્યારે સ્નેહના તાતણે આપણે સૌ બંધાણા છે, ત્યારે આગળના સોફામાં તમામ ફઈઓ બેઠા છે એના ચરણોમાં આપણે વંદન કરીએ. પાછળ બહેનો બેઠા છે એમને પણ આપણે પ્રણામ કરીએ, અને ખાસ અમારા મોટા ઉજળા ગામના વડીલો બેઠા છે એમને પણ આપણે પ્રણામ કરીએ. આ સરસ મજાનો આજનો કાર્યક્રમ સમસ્ત મોટા ઉજળા ગામ પરિવાર સખી સ્નેહ મિલન સમારોહ. આજે મોટા ઉજળા ગામને યાદ કરવાનો દિવસ છે. આજે મોટા ઉજળા ગામ પરિવારના તમામ બહેનો જ્યારે પ્રેમ અને સ્નેહના એક તાતણે જ્યારે આપણે સૌ બંધાણા હોય, ત્યારે આપણે સૌ ભાવ તો પ્રગટ કરતા જ હોઈએ છીએ, પણ ભાવ સાથે આપણો સ્નેહ કાયમને માટે અખંડ જળવાતો રહે. અને આ કાર્યક્રમને જ્યારે આખરી ઓપ અપાણ્યો હોય, આ કાર્યક્રમની પાછળ ઘણા બધા બહેનોએ ખૂબ સારી મહેનત કરી છે. સતત 1-2 મહિનાથી જે મહેનત કરે છે એમના માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડીએ, એમને અભિનંદન આપીએ. કારણ કે અમે જ્યારે 10 વર્ષ પહેલા સ્નેહ મિલન શરૂ કર્યું હતું ત્યારે પણ ઘણા બધા પ્રશ્નો હતા, પણ આજે પણ આ તમે સ્નેહ મિલન કર્યું છે તો ઘણા બધા પ્રશ્નો હોય. એને ઝેરની જેમ શિવજીએ, આ શ્રાવણ મહિનો ચાલે છે ને, શિવજીએ શું પીધું? ઝેર પીધું, અમૃત પીધું. એટલે પણ એને રડવું એટલા માટે આવે છે કે એક પરિવારમાંથી બીજા પરિવારમાં જાય છે, પણ એ પરિવાર કાયમને માટે અહીંથી જ્યારે જતી હોય ત્યારે એમના માતા પિતા ભાઈ ભાભી આખું ઘર જ્યારે રડતું હોય, પણ એ દીકરીનો સ્નેહ છે ને એ ક્યાંય ને ક્યાંય ગામની માટીની મહેકમાં બંધાયેલો હોય છે. એનો પ્રેમ છે ને એ માટીની મહેકમાં બંધાયેલો હોય છે. અને કહેવાય કે કદાચ તમે અહીંયા નહીં દિલ્હીની ઉજળા ગામ મારું તો શું થાય, આપણે એની હારે વાતો કરવા મળીએ. સીધો કદાચ કુકાવના હોય ને, આપણું ગામ મોટા ઉજળા છે, પણ કુકાવના હોય તો અમારા ગામ એની બાજુમાં જ છે મોટા ઉજળા, જ્યાંથી પાસ કે અમારું હટાણું જ કુકાવા. પણ એનો સ્નેહ, એનો પ્રેમ એ ગામની માટીની મહેક છે. અને ગામની માટીની મહેક જ્યારે પણ આપણે યાદ કરીએ ત્યારે ભૂલાતા નથી. આપણે સુરતમાં અહીંયા રહીએ છીએ, જ્યારે ગામડે જઈએ છીએ ત્યારે 1 દિવસ 2 દિવસ આપણે ગામ આટો મારવા જઈએ છીએ. બાપુજી માતા પિતાને આપણે મળવા જઈએ છીએ. હજી મોટી ઉંમરના વડીલો છે એ પણ હજી આવે છે. શું કામ? એ પ્રેમ છે ને, સ્નેહ છે ને, એ દીકરીનો ક્યારેય ગામની માટે ઓછો નથી થતો. અને એ પ્રેમ હજી બરોબર ઉજળાવતી નથી ગયો. આ તો લગભગ ચોકી અટવાઈ ગયો અવાજ. આ મને એવું લાગે ચોકી અવાજ અટવાઈ ગયો છે, કારણ કે આપણે બધા નાના હતા ત્યારે રમતા હતા, એ અવાજ આવતો હોય પ્રાર્થના ગયો છે. આજે ઉજળાવતી આપણો અવાજ પહોંચો છે. બોલો ભારત માતા કી જય. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.
તમારા દેદાને શું થયું તું? સાસરે દીકરી જાય છે પેન્ટરનો ખબર નથી. આગળ હાલો બાપા, આગળ હાલો થોડા થોડા. હાલો મોડું થાય હવે. પૈસા આપજો, ખોટે ખોટા દુખડા નહીં લેતા ખાલી. આપવા જો 500 ની હરીફાઈ. ઓલું ગીત ગાઓ, આવજે બેની આવજે ભૂલી ના જાજે અમરે. અલા ઘરે મૂકવાના જ જવાના, ગાડી ઊભી જ રહેવાની. હાલો હવે હાલો હવે ગાડી ગો એટલે તમારી ગેમ શરૂ થઈ જશે. ઓકે, ખોખો ભૂલાઈ ગયો બધાનો તો સમજાઈ ગયું. અને સાથે થોડુંક મ્યુઝિક પછી આપજો, શરૂ કરીએ. જો ઉધર જીરા જીરા મોતી મારો જીવ રહે છે. દર જીરા જીરા મોતી મારો જીવ રહે છે. જીરા દર જીરા દર જીરા દર જીરા દર જીરા જીરા મોતી મારો જીવ રહે છે. દર જીરા
કોણ ખાતે પીને ઘરના આવી ગયા છે? નજરીના લોક આ તો કોનું લીધેલ છે રે રે તું તો લેડી ઓઢી પૈડાની સરી રે તું તો લેડી ઓઢી પૈડાની સરી રે રાઘભાઈ થાકી ગયા? ઉભા રહો, એક કામ કરો. મારા સસરાજીનું લીધેલ લેડીયું રે મારા સસરાજીનું લીધેલ લેડીયું રે મારી સાસુની પાડેલ ઘાત આ તો કોનું લીધેલ છે લેડીયું રે આ તો કોનું હોડેલ છે લેડીયું રે હું તો લેડીયું બીજું બધું ઠીક? કેટલા રે કેટલા? કેટલા રે કેટલા? 3 આમાં છે ને ખબર પડે કોઈનું નથી એમ. જોવો ના ધક્કા મુક્કી કરે. 4 થયા. પેલી દીકરી પણ છે સાથે. અહીંયા 4 છે. જોઈ લો કોને હારવાનું છે. એકને કાઢી મૂકો. સોચીએ પૈસાને. બેસી ગયા. ત્યાં 4 હતા એટલે એક જણ. અચ્છા દીકરી તમે દહીં દૂધમાં છે કેટલા? 2. જો કેટલા સ્વાર્થી લોકો છે. પેલા 3 હતા તો ખેંચાલ, 2 હતા તો ધક્કો મારી દીધા. ચાલો તમે 2 આઉટ થઈ ગયા હો. તમે દહીં દૂધમાં હતા એટલે 2 આઉટ થઈ ગયા. કેટલા રે કેટલા? 5. કેટલાને ભેગું મળવું હશે મને નથી ખબર પડતી. થયા 5. 4 જણા આઉટ થઈ ગયા. ચાલો આઉટ. તમે 4 આઉટ. રેડી છો બેનપણી જો આપણે 2 થઈ જાવ એમ અગાઉથી. કેટલા રે કેટલા? કેટલા રે કેટલા? 3. જો એમને આને નહોતું આવવું તે પરાણે ખેંચે. તું અહીંયા જ આવ્યું છે. ચાલો 2 જણા આઉટ. કેટલા રે કેટલા? કેટલા રે કેટલા? હવે તમે તૈયારીમાં ખેંચી જ લો હમણાં. કેટલા રે કેટલા? 5. જો તમે 4 આઉટ થઈ ગયા. ચાલો 5 મહિના મોટું કેટલા રે કેટલા? કેટલા રે કેટલા? 4. જો ધક્કા મારે કાઢી દીધા. ચાલો મોટું કરો મોટું. કેટલા રે કેટલા? 3. જો કાઢી મૂક્યા. ફરીબાને કાઢી મૂક્યા. ચાલો આંખોમાં ઈશારા નહીં કરવાના હો કે આપણે થઈ જશું એમ. કેટલા રે કેટલા? કેટલા રે કેટલા? 2. કાઢી મૂક્યા. ચાલો આપણા વિજય. ચાલો જલ્દી ખુરશી લઈને નથી દોડવાની. ચાલો તમારી વારી વચ્ચે જ ઉભું રહેવાનું. ચાલો પાડો તાલી. બધા જગ્યા. ચાલો આરામથી ચાલીને આવી વચ્ચે આવવાનું. ઓકે ચાલો હું બેસવા વ્યવસ્થિત કરી નાખો. ઓકે કોણ બેઠું? ક્યાંથી આવ્યા? નહીં જસ્ટ બાજુની ખુરશી નહીં ચાલે. બધી સરખી છે. બેસો છો એવી રીતે તમારે કેમ આમ થાય છે? ચાલો તાલી પડી. ઓકે ચાલો નવેસરથી કોણ દા આપે છે? દા આપો. ચાલો તમે આઉટ. ચાલો તમે આઉટ. તમે આવી જાઓ. અહીંયા
મનથી ખુશ. ના 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 લાવ આપો વચ્ચે રહીને. ચાલો એક જણ નીકળી જાઓ, એક રહ્યો. હવે ગોળ કરી દો, થોડું મોટું કરો, મોટું. ઝડપથી આગળ વધીએ, ઘણું બધું હજુ બાકી છે, મજાઈ કરવા. હેન્ડીક્રાફ્ટ તરફથી એ લોકો આપણા બધા ફાયદાને યાદગીરી સ્વરૂપે ગિફ્ટ આપી રહ્યા છે. પ્રમુખ હેન્ડીક્રાફ્ટ. હવે કેમેરામાં બતાવો, બધા ફાયદા તમારી ગિફ્ટ બતાવો. બતાવો અમને, બતાવો. બોલો ઘી. જો દેખાડા નાથ બધાના, બોલો ઘી.
ઓકે ઓકે સરસ ચલો ગિફ્ટ આપો મોબાઈલમાં ઉતારી લ્યો ને કોઈ બી હા મોબાઈલમાં વિડીયો કરી લ્યો લિંક કરી લ્યો આગળ નહીં આ ગિફ્ટ આ 5 બહેનોને અપાઈ રહ્યું છે જેમણે અંબિકા સ્ટીલના પેજને ફોલો કરેલું હતું આપણને ગિફ્ટ મળી છે સરપ્રાઈઝ ગિફ્ટ એવા 5 બહેનો જેણે અંબિકા સ્ટીલના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરેલું હતું અંબિકા સ્ટીલના ઇન્સ્ટાગ્રામ પેજને જેણે ફોલો કરેલું હતું એવા 5 બહેનોને ગિફ્ટ મળી રહી છે અંબિકા સ્ટીલનો ખૂબ ખૂબ ધન્યવાદ ત્યારબાદ છોડવડિયા ગ્રીવા જેણે સખી વિશે સ્પીચ આપેલી હતી એ પણ આગળ આવે એમનું સન્માન કરશે જીયાણી પ્રભાબેન પ્રેમજીભાઈ તાળીઓ પાડો તાળીઓ કરશે જીયાણી પ્રભાબેન પ્રેમજીભાઈ ગોવિંદભાઈ नियत नूरानी सादा दिल है सुनहरा ચાલો આઉટ થઈ ગયા તમે આઉટ થઈ ગયા બેટા તમને ખુરશી ના મળી લેટ પડી ગયા તમે ઓકે ચાલો પર્સ આપી દો પાછું હતું એમને सादा दिल है सुनहरा ઓકે ચાલો આઉટ 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 કેટલા બચ્ચા ઓકે ચાલો આપી દો ફટાફટ ઉજડી કાચી ઉમર મારી નાજુક હુલારી કે મજુવાનિયા જોઈ ધારી ધારી મારી લેવા આવ્યા પાછળ ચાલો આપી દો નહીં તો ઘરે છે કાચી ઉમર મારી નાજુક હુલારી કે મજુવાનિયા જોઈ ધારી ધારી ખોટો તો બાક બાક બોલે આઉટ 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 ચાલો 3 લોકો બચ્યા છે ઓકે અહીંયા લિપસ્ટિક લઈને આવવાનું છે થેન્ક યુ ચાલો આપી દો પર્સ આખો સફેદ વાળ લઈને આવવાનું છે ઓકે આખો છે આપણા વિજેતા આપણને મળી ગયા છે તમે પૂછ્યું તું લીધા પહેલા પૂછ્યું તમે ચોકલેટ બધાય ડાન્સ કર
મને માયા લગાડી મારો રાજા છોડ છે એને મને માયા લગાડી રાધાનો એ શ્યામ શબરીનો છે રાધાનો એ શ્યામ શબરીનો છે માયા માયા મને મારા દિલનો છે ધબકારો મારી આંખો કે નૂર હું તારી કેરે કહેવાનું મારો ભાઈ બદ કોહીનું હું તારી કેરે કહેવાનું મારો ભાઈ બદ કોહીનું મારી અંધારી કિસ્મતમાં અમે મનના ચોખા મારો રહી દિલ ખોટાથી દૂર મનના ચોખા जो कर गया समझो मर गया
ગજેરા તાલીઓથી અને કીધું કે મેડમ અહીંયા આવો રીલ્સ એટલે કે આજે આપણે ઉદાસની ઉપર જે આપણે લાકડાનું દહન કરીશું ને એની જગ્યાએ અમે ગોબર સ્ટીક કરાવી અને તેનું એ દર વખતે રાતે 12 વાગે કે રીલ્સ બનાવવા તો આવું છે તો એ આવે છે તો એના માટે જોરદાર ક્લેપ કરો સેવાનું કાર્ય કરે છે બાળકો મૂકીને હસબન્ડ મૂકીને ઘરનું કામ મૂકીને અને કેટલા હોટલમાં જમવાનું કહી દીધું અમે તો કહી દીધું છો મહેમાન અમદાવાદથી આવે છે ને તો કીધું હોટલમાં જઈ આવજો અમે આવી રસોઈ નહીં કરતી કેટલા લોકોએ કીધું છે બધાને હે ને તો એ આપણે ટાઈમ આપ્યો છે આપણે તો સરસ તમારા માટે પહેલા બધાએ પોતપોતાના માટે ક્લેપ કરો પોતપોતાના માટે જે ફઈ થતા પણ આજે બધા સખીઓ બરાબર ને તો આજે આ સુંદર દિવસના અંતે તમારા બધાની આંખોમાં ખુશી અને ચહેરાનું હાસ્ય જો મારું દિલ ભરાઈ જશે ખરેખર દિલથી ભરાઈ જશે કે આટલી બધી બેનપણીઓ નતે સોસાયટીમાં આપણે ભેગા થઈએ ક્યારે એટલા બધા આપણે ભેગા થયા આ કોઈ દિવસ આ ખુશી પહેલી જે ખુશી છે ક્યારેય નહીં આવે અત્યારે આવી છે આપણે આપણા માટે એક દિવસ જીવાશે 3 થી 6 3 થી તો જીવાશે ને કોઈ દી આપણે એટલી ખુશી કરી છે કોઈ દી નથી કરી કોઈ મેં તો મારી જિંદગીમાં પહેલી વાર કરી છે એટલા બધી બેન અમે ગૌશાળામાં હોય બસમાં હોય પણ ત્યાં શું હોય કે હેન્ડલિંગ કરતા હોય ને બધે ગાળું દે પણ આમાં કોઈ બેનોને કોઈએ કીધું કોઈ કેટલા મારા કમિટી સભ્યોથી તમે બધા રાજી થયા બધા રાતનેથી મહેનત કરી છો 1 મહિનો અને સેજલ વહી ગઈ ને સેજલને મેં આમ આગળ લઈ ગયા હતા ને તમારે બધાને ધ્યાન છે સેજલને બધા કમિટી સભ્યો બિરદાવી કેમ કે એની સખત મહેનત રાતને દિવસ અમારી બધા પણ એની સખત મહેનત હજી ઘણા બહેનોને એવું થતું હોય છે કે આમાં આપણે કઈ રીતનું કર્યું પણ તમે એકવાર કરો ને તો આ કમિટી સભ્યોને બધા ધન્યવાદ દો એકવાર ક્લેપ કરો રાતને દિવસ મહેનત કરીને કર્યું છે તમારી બધાની અહીં આવવાની સફળતા તો અમે મહેનત તો અમારું દેખાય ને તમે ન આવ્યો તો અમે શું કરો હે ને તો રોજ નવી તેના માટે મારી પાસે કોઈ શબ્દો નથી ઓછા પડે તો રોજ બરોજ જવાબદારીઓ સમય કાઢી માત્ર પોતાના માટે આજે આપણે 3 થી 4 કલાક જીવા રાઈટ કેટલા લોકો માણસ આપણા માટે જીવાય છે હાથ ઊંચા કરો તો જ હું માનીશ બધાય
કીધું ને જે નથી હાથ ઊંચા કર્યા ને એ હજી ઘરની ચિંતા લાગે છે આપણા માટે જીવન મેડમે કીધું ને કે નારી તું નારાયણી છો પણ કોઈ આપણને કહેવા વાળું નથી આપણી કોઈ જાગૃત કરવા વાળું નથી એને આ વૈશાલી મેડમ આપણને એ જ કીધું ને મન મૂકીને ડાન્સ કર્યો ગેમ રમ્યા હે ને ધૂણા આપણે આપણું આ બાળપણ આપણી અસલી આનંદ પાછો જીવી લીધો આપણે આજે નાનપણ જીવી લીધું આપણે આજે તો આજે આપણે બધા એ જ બાકી બનીને જીવ્યા છીએ આપણે જે તમારા બધાનો સાથ સહકાર અને આ કાર્યક્રમ મસ્ત સફળ થયો કોના લીધે તમારા લીધે તો થેન્ક યુ ઘણું બધું છે પણ અત્યારે ટાઈમ નથી નહીતર મસ્ત બધું મેં લખ્યું છે અને થેન્ક યુ સો મચ ઘણા લોકોને મોટું થતું મારી જેવા હોટલમાં કઈ આવ્યા છે ઉભા થાજો પછી ત્યાં વંદે માતરમ જ કરવાનું આપણે છેલ્લે લાસ્ટમાં જમવા ઉભા થાય તો પહેલા સાત સહકાર લાસ્ટ સુધી આપજો બે લાઈન ઉભા થતો જ્યાં ન્યા મારી બેનો કામ અમારી નથી આપણા બધાની છે બરાબર ને તો એને સાત સહકાર આપજો એ જે રીતે કે 5 બાર કાઢી લેજો બધાનો હાથની અંદર પછી એમ કહેતા ને કે થોડી વાર ઉભા રહો તો તમારી પાસે કેટલા બધા રાહ જોતા હોય ભારત માતા કી જય ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે ઉપવિષ્ટ નાટાટી દગજોનિકના કંકારી ખોડિયાર સોરઠ ભૂમિ સોહામણી માટેલ દરા માવાસ મરદાતો ઉઠાડતીમાં કંકારી ખોડિયાર ખડક ખડક જારી માં ગાવડવાળી માં વર્ષાપુરિયા તેખણા થઈ જગતમાં આસુમાં
હીર ગજરો હિરલે મઢા એ ફૂલ ગજરો રે મારો હાર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો સીધે માલની ચોટીલા ધામે મારી ચામુંડમાના ધામે એ ઓરમતા ફૂલ રે મઢો ફૂલ ગજરો લીલા પીળા ફૂલડે મજો ફૂલ ગજરો સીધે માલણિયા મારો ફૂલ ગજરો તું સીધે માલણિયા મારો હીર ગજરો એ ફૂલ ગજરો રે મારો હાર ગજરો ફૂલ ગજરો રે મારો હીર ગજરો સીધે માલણિયા મારો ફૂલ ગજરો તું સીધે માલણિયા મારો હીર ગજરો વેલા ઘૂંઘવાળો સૈયાર જોવે આટડી રેલો એ સરખી સૈયાર જોવે આટડી રેલો વાગ્યા કઈ ઢોલી રાના ઢોલ મારી આવડી રેલો